हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। मां खोडियार एज्युकेशन में आपનું સ્વાગત છે। આજે આપણે જોશું ટીવાય બીકોમ સેમ 5 માં મેનેજમેન્ટ એકાઉન્ટ 6 નું ગુણોત્તર વિશ્લેષણ। આપણે આગળ 12 દાખલા કર્યા હતા। આજે આપણે કરશું 13મો દાખલો। એ છે 172 માં પેજ નંબર ઉપર 27મો દાખલો। શું છે? રાજા લિમિટેડનું તારીખ 31/3/19 ના રોજનું પાકું સરવૈયું। આપણે પહેલા રકમ જોઈ લેશું। રકમમાં છે ઇક્વિટી અને દેવામાં શેર હોલ્ડરના ભંડોળો છે। એમાં શેર મૂડી છે, ઇક્વિટી શેર મૂડી 5 લાખ, અનામત અને વધારો છે સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, પછી બિન ચાલુ દેવામાં લાંબા ગાળાના ઓછીના નાણાં 15% ડિબેન્ચર છે એ 2 લાખ, પછી ચાલુ દેવામાં વેપારી દેવા, લેણદાર દેવી હુંડીઓ 75,000 25,000, પછી અન્ય ચાલુ દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ 40,000, પછી મિલકતો છે બિન ચાલુ મિલકતો, કાયમી મિલકતો 7,40,000, ચાલુ મિલકતો છે માલ સામગ્રી સ્ટોક 1 લાખ, વેપારી લેણામાં દેવાદાર અને લેણી હુંડી, અને રોકડ સમકક્ષમાં રોકડ અને બેંક સિલક છે 50,000। વધારાની માહિતીમાં આપ્યું છે આપણને રોકડ વેચાણ 1,50,000। એમાં કીધું છે કે ઉધાર વેચાણ અને રોકડ વેચાણનું પ્રમાણ 4:1 છે। પછી છે રોકડ ખરીદી એ 50,000। એમાં કુલ ખરીદી અને ઉધાર ખરીદીનું પ્રમાણ 10:9 છે। ચોખ્ખો નફો છે વ્યાજ અને 50% કરવેરા પહેલાંનો એ છે 1,80,000 અને વર્ષના કામકાજના દિવસો છે 360 અને આપણે 6 ગુણોત્તર શોધવાના છે। તો ચાલો હવે આપણે ચાલુ કરીએ। પહેલાં આપણે આ ગણતરી કરીશું કે આ રોકડ વેચાણ કેટલું છે 1,50,000 અને ઉધાર વેચાણ અને રોકડ વેચાણનું પ્રમાણ 4:1 છે। કયું કીધું છે? ઉધાર વેચાણ અને રોકડ વેચાણ પ્રમાણ કેટલું છે 4:1 એટલે કુલ વેચાણ આવશે 5। ચાલો હવે આપણને કયું રોકડ વેચાણ આપ્યું છે બરાબર। તો રોકડ વેચાણ એક રોકડ વેચાણ હોય તો ઉધાર વેચાણ 4। આપણે પદ માનશું એક રોકડ વેચાણ હોય તો ઉધાર વેચાણ 4 માટે 1,50,000 રોકડ વેચાણ હોય તો ઉધાર વેચાણ કેટલું? આ કરશો એટલે આપણને રોકડ વેચાણ મળી જશે 1,50,000 ગુણ્યા 4 એટલે આવશે 6 લાખ। આ આપણને શું મળ્યું? ઉધાર વેચાણ બરાબર છે। રોકડ વેચાણ આપણી પાસે 1,50,000 છે અને આ મળ્યું આપણને ઉધાર વેચાણ। તો કુલ વેચાણ મળી જશે 6 લાખ ઉધાર વેચાણ પ્લસ 1,50,000 રોકડ વેચાણ। તો કેટલા આવશે કુલ વેચાણ? 6 લાખ પ્લસ 1,50,000 7,50,000। આ શું મળ્યું? કુલ વેચાણ બરાબર છે। હવે આપણે આગળ કરશું કુલ ખરીદી અને ઉધાર ખરીદીનું પ્રમાણ 10:9 છે। ચાલો લખ્યા કુલ ખરીદી અને ઉધાર ખરીદી 10:9 એટલે 1 10 અને 1 9 એટલે આપણને કઈ મળશે? જો કુલ ખરીદી છે ઉધાર ખરીદી છે તો મળશે કઈ? રોકડ ખરીદી। આ માઇનસ થશે, કુલમાંથી ઉધાર માઇનસ કરો તો રોકડ મળી જશે। રોકડ કઈ મળશે? 1। હવે આપણે એનું બી પદ માંડીએ। હવે અહીંયા આપણને કઈ કીધી છે? રોકડ ખરીદી। તો એક રોકડ ખરીદી હોય તો 9 ઉધાર ખરીદી માટે 50,000 રોકડ ખરીદીએ ઉધાર ખરીદી કેટલી? ચાલો 50,000 ગુણ્યા 9 4,50,000। આ શું મળ્યું આપણને? ઉધાર ખરીદી। ચાલો ઉધાર વેચાણ અને ઉધાર ખરીદી બંને મળી ગયું આપણને। હવે આપણે આગળ કરશું ચોખ્ખો નફો। શું આપ્યું છે? વ્યાજ અને 50% કરવેરા પહેલાંનો, એટલે આપણે એનું બી કોષ્ટક બનાવવું પડશે। ચાલો વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો માઇનસ વ્યાજ એટલે શું મળશે? અહીંયા મળશે વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાંનો
ચોખ્ખો નફો માઇનસ કરવેરા, એટલે શું જવાબ મળશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. ચાલો, હવે આપણને રકમમાં કયું આપ્યું છે? વ્યાજ અને 50% કરવેરા પહેલાંનો 1,80,000, વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો 1,80,000, બરાબર. હવે વ્યાજ માઇનસ કરવાનું છે. માઇનસ વ્યાજમાં શું આવશે? લાંબા ગાળાના ઓછીના નાણાંમાં ડિબેન્ચરનું વ્યાજ કેટલા છે? ડિબેન્ચર 2 લાખના કેટલા ટકા છે વ્યાજ? 15%. તો 2 લાખના 15%, 30,000 આવશે. ચાલો, એટલે કેટલા આવશે? 1,80,000 માંથી 30,000 જાય તો 1,50,000. હવે શું કીધું છે? કરવેરા કેટલાના કીધા છે? 50% કરવેરા. જો અહીંયા લખ્યું છે, બરાબર, 50% કરવેરા. 1,50,000 50%, એટલે કેટલા? 75,000. એમાંથી માઇનસ કરશું તો 75,000 મળી જશે, બરાબર. ચાલો, અહીંયા સુધીની રકમ આપણને બધી મળી ગઈ છે. હવે આપણે ચાલુ કરીએ ડાયરેક્ટ ગુણોત્તર. ચાલો, હવે પહેલો ગુણોત્તર છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. લખીશું ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચાલો, આ ચોખ્ખો નફો કયો લેવાનો છે આપણે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો કેટલો આવશે? 75,000. અને નીચે છેદમાં વેચાણ. વેચાણ કયું લેવાનું છે આપણે? કુલ વેચાણ. કુલ વેચાણ આપણું કેટલું મળ્યું? 7,50,000 ગુણ્યા 100. ચાલો, 75,000 ભાગ્યા 7,50,000 ગુણ્યા 100, એટલે 10% આવશે. હવે બીજું પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકત છેદમાં ચાલુ દેવા. ચાલો, પ્રવાહી મિલકત કઈ કહેવાય? પ્રવાહી મિલકત આપણે પહેલા શોધીએ. પ્રવાહી મિલકત બરાબર કુલ ચાલુ મિલકત માઇનસ આખર સ્ટોક, બરાબર. ચાલુ મિલકત કેટલી છે કુલ? જો 1 લાખ પ્લસ 1,20,000 પ્લસ 30,000 પ્લસ 50,000, 3 લાખ આવશે. એમાંથી શું કરવાનું છે? આખર સ્ટોક બાદ કરવાનો છે. આખર સ્ટોક કેટલો છે? 1 લાખ, એટલે કેટલા મળશે? 2 લાખ રૂપિયા. એટલે અહીંયા આવશે 2 લાખ. ચાલુ દેવા કેટલા છે? ચાલુ દેવામાં લેણદાર, દેવી હુંડી અને બેંક ઓવરડ્રાફ્ટ 75,000 પ્લસ 25,000 પ્લસ 40,000, 1,40,000. ચાલો, એટલે 2 લાખ ભાગ્યા 1,40,000, 1.42%. સોરી, જો અહીંયા 1.42 જેમ 1. આનો જવાબ શું આવે? જેમ 1માં આવે પ્રવાહી ગુણોત્તર. પછી ત્રીજું દેવાદારના ગુણોત્તર. દેવાદારના ગુણોત્તર બરાબર દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામકાજના દિવસો. ચાલો, દેવાદાર કેટલા છે? 1,20,000. લખીશું 1,20,000 પ્લસ લેણી હુંડી 30,000. ઉધાર વેચાણ હમણાં આપણે શોધ્યું પહેલાં,
ઉધાર વેચાણ કેટલું આવ્યું? 6 લાખ. ગુણ્યા વર્ષના કામકાજના દિવસો કેટલા આપણને આપ્યા છે? 360. જો અહીંયા કંઈ નહીં આપ્યું હોત રકમમાં તો કેટલા લેવાના? 365. ચાલો કરીએ કેલ્સી. 1,20,000 પ્લસ 30,000 ભાગ્યા 6 લાખ ગુણ્યા 360. 90 દિવસ. ચાલો હવે આગળ ચોથું. લેણદારનો ગુણોત્તર. લેણદારનો ગુણોત્તર બરાબર લેણદાર પ્લસ દેવી હુંડી છેદમાં ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના કામકાજના દિવસ કેટલા? 360. ચાલો લેણદાર કેટલા છે? 75,000. લખશું 75,000 પ્લસ દેવી હુંડી 25,000 અને ઉધાર ખરીદી આપણે શોધી કેટલી આવી? 4,50,000 ગુણ્યા 360 તો કેટલા આવશે? 75,000 પ્લસ 25,000 ભાગ્યા 4,50,000 ગુણ્યા 360. 79.99 એટલે કેટલા કહેવાય? 80 દિવસ. બરાબર. ચાલો હવે પાંચમું છે દેવા ઇક્વિટી ગુણોત્તર. ચાલો લખશું લાંબા ગાળાના દેવા છેદમાં માલિકી ભંડોળ. લાંબા ગાળાના દેવા કેટલા છે? 2 લાખ. બરાબર. માલિકીના ભંડોળ અહીંયાથી જો ગુણ્યા 100 આવશે. જો તમે લખવાનું રહી જાય પરીક્ષામાં તો તમારું ખોટું પડશે, દાખલાનો જવાબ નહીં આવશે, એટલે તમે પણ ધ્યાન રાખજો. હવે છે માલિકીના ભંડોળ. માલિકીના ભંડોળમાં શું આવે? ઇક્વિટી શેર મૂડી પ્લસ પ્રેફરન્સ શેર મૂડી આવે, પછી અનામત અને વધારો આવે, પછી માઇનસ અન્ય બિનચાલુ મિલકત. એને શું કહેવાય? અવાસ્તવિક મિલકત. આમ આપણને અવાસ્તવિક મિલકત આપી છે? નથી આપી. બરાબર. તો આપણે શું કરશું? પહેલાં માલિકીના ભંડોળ શોધશું. ચાલો એનું સૂત્ર શું આવે? શેર મૂડી પ્લસ અનામત અને વધારો પ્લસ લાંબા ગાળાના ઉછીના નાણાં. સોરી, જો આમાં લાંબા ગાળાના ઉછીના નાણાં આવશે નહીં. ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. ચાલો શેર મૂડી કેટલી છે? શેર મૂડી 5 લાખની પ્લસ અનામત અને વધારો. સામાન્ય અનામત અને નફા નુકસાન કેટલું છે? 1,50,000 અને 50,000 એટલે કેટલા આવશે? 2 લાખ. માઇનસ અવાસ્તવિક મિલકત છે આપણને આપી છે? નથી આપી. લખવાનું 0. ચાલો 5 લાખ પ્લસ 2 લાખ એટલે કેટલા આવશે? 7 લાખ. ચાલો અહીં લખી દઈશું 7 લાખ ગુણ્યા 100 તો કેટલા આવશે? 2 લાખ ભાગ્યા 7 લાખ ગુણ્યા એટલે 28.57%. બરાબર. ચાલો હવે આગળ કરશું આપણે. તમે છે ને એક નોટ બનાવીને એમાં લખતા જશો. બરાબર છે? હવે હું ભૂસી નાખું છું.
ચાલો હવે શું આવ્યું? રોકાયેલી મૂડી પર વળતરનો દર. લખીએ રોકાયેલી મૂડી પર વળતરનો દર. બરાબર. ચાલો વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. ચાલો વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો આપણને કેટલો છે? 1,80,000. 1,80,000 બરાબર. છેદમાં રોકાયેલી મૂડી. હવે આપણે રોકાયેલી મૂડી શોધવાની. રોકાયેલી મૂડી કેવી રીતે મળે? તો આપણે એની ગણતરી કરીએ. રોકાયેલી મૂડી બરાબર શેર મૂડી પ્લસ અનામત વધારો પ્લસ લાંબા ગાળાના ઉછીના નાણાં માઇનસ અવાસ્તવિક મિલકત. ચાલો શેર મૂડી આપણને કેટલી છે? 5 લાખની. લખશું 5 લાખ પ્લસ અનામત અને વધારો કેટલો છે? 1,50,000 અને 50,000 એટલે કેટલા આવશે? 2 લાખ. પ્લસ લાંબા ગાળાના ઓછીના નાણાં કેટલા આપ્યા છે? 2 લાખ. માઇનસ અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત આપી છે? નથી આપી તો 0. ચાલો કેલ્સી કરીએ. 5 લાખ પ્લસ 2 લાખ પ્લસ 2 લાખ એટલે આવશે 9 લાખ. આ 9 લાખ લખવાના અહીંયા ગુણ્યા 100. ચાલો 1,80,000 ભાગ્યા 9 લાખ ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 20%. ચાલો અહીંયા આપણો દાખલો થયો કમ્પ્લીટ. હવે આપણે કરશું પછી આગળના દાખલામાં. થેન્ક યુ.